હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો સાંજના 5 વાગી ગયા છે અને એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે છે તો એટલું મસ્ત ઠંડક થઈ ગઈ છે. જો બહાર અત્યારે એટલું મસ્ત ઠંડક થઈ ગઈ છે, એકદમ સરસ. આજ સવારથી મસ્ત વરસાદ આવે છે, એકદમ ટાઢક થઈ ગઈ છે. અને અત્યારે જો ઠંડક સરસ થઈ ગઈ છે એટલે મસ્ત આપણી ગરમ ગરમ ચા પીવાની છે. અને આર્યા પણ અત્યારે જો હું છે એનું એને આર્યા શું લખે છે? હોમવર્ક આપ્યું છે ને ટીચરે. આર્યાને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, આજે ટીચરે બહુ બધું હોમવર્ક આપ્યું છે ને એટલે આરુને હોમવર્ક કરવાનું છે એટલે આરુ બેડ લખવા બેસી ગયા છે. અને ટાઈગર ગયો છે ટ્યુશન. બતાય છે ને મમ્મી માટે છે. હા, ના પપ્પા માટે છે. શું લખવાનું છે? બનાવવાનું છે. હું લખીશ. ઓકે પપ્પાના અને તમારે ગિફ્ટ કરીશ. ઓકે. તો આર્યા અત્યારે હોમવર્ક કરે છે અને એને સ્કૂલમાંથી ટીચરે આજે કંઈક બનાવવા માટે કીધું છે, તે બનાવવાની છે. મમ્મી પપ્પા માટે સરપ્રાઈઝ એને આપવાની છે, બનાવવાનું છે. અને જો અહીંયા અત્યારે આપણી મસ્ત ચા બની રહી છે અને અત્યારે જો મારે જમવા માટેની બી તૈયારી કરવાની છે. તો અત્યારે મેં જો આ દૂધીનું મુઠિયા બનાવવાનો વિચાર છે. પહેલાંની અડધી પડી હતી એટલે બીજી છે ને આજે દૂધીના મુઠિયા બનાવવાની છે. અને અહીંયા જો અત્યારે બીજી બધું શાકભાજી હાલ જ હું નારિયા ગયા હતા માર્કેટ તો લઈને આવ્યા છે. અળવીના પાન, પછી છે ચીલની ભાજી છે. ચલો તો પછી હવે હું ચા પી લઉં અને મારે રસોઈની તૈયારી કરવાની છે તો એ રસોઈની તૈયારી કરી લઉં. જો અત્યારે ટાઈગર આવી ગયો છે અને એની ગાડી મસ્ત રિપેર થઈ ગઈ છે અને જો અત્યારે ગાડી ચલાવે છે. ટાઈગર બતાવી દો પણ ચલાવી. હા બતાવી દો. અને હવે હું કરીશ વ્હીલી. કરું વ્હીલી. જો બતાવી. આ વ્હીલી. આરે તારી ગાડી તો મસ્ત ચાલે નહીં? એકદમ સરસ ચાલે. જો રિપેર થઈ ગઈ. હવા કરશે બ્લેક ફ્લિપ. કરું ઓકે. બ્લેક ફ્લિપ. જો આ અત્યારે આગળ છે, અત્યારે પાછળ જાય છે. જોરદાર. અને આર્યાજુ શું લખે છે? 1 to 50 સુધી લખવાનું છે ને આરું? સુધી લખવાનું 5 અને 0 સુધી. ઓકે 50 સુધી. 50 50. 5 ચારું તારા રાઇટિંગ બતાવી દો. વાવ, આર્યાએ તો મસ્ત લખ્યું છે મારું. અને બોલતી તો જા જોડે જોડે. વેરી ગુડ. જો કીર્તિ પણ આવી ગયા છે ઓફિસથી અને આર્યા જો ઓફિસથી હજી આવ્યા જ છે કીર્તિ અને તરત જ જો હોમવર્ક બતાવે છે. પપ્પાનું બર્થડે શું છે? એ કીધું નહીં તો હું કહું તને લખી નાખ તો કે ના 3 નવેમ્બર. ખુશ કરવાનું તમારું છે એવું? બર્થડે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજનું એટમોસ્ફિયર. વેધર બહુ સારું છે આજે. હા, લીમડાના પાન હલી રહ્યા છે. હા, આ લીમડો તો સુસ્ત થઈ ગયો છે. હા ટાઈગર ક્યાં ગઈ તારી ગાડી? એ લાવ પાછી લાવ. મિત્ર શું કરસ તું? કંઈક બનાવ. આટલું મસ્ત મોસમ છે ને. શું વાત છે? અત્યારે તો વેજમાં આપણે આ બનાવ દૂધીનું શું બનાવે છે? હા તો બનાવો મસ્ત ખાઈએ. વાતાવરણ મસ્ત થઈ જાય. બરાબર. હા મોસમ બની ગયું છે. ભજીયામાં ગળું દુખે. હા એટલે હું એમાં કોરા ખાઈશ. ટાઈગર તને કાલે કહેતી
મમ્મી મારા મુઠિયા ખાવા છે દૂધીના, એટલે આજે આર્યાની ફરમાઈશ ઉપર મુઠિયા બની રહ્યા છે. મને પણ ભાવે છે. અને કાલે પછી કીર્તિની ફરમાઈશ ઉપર બનશે. આજે તો દૂધીના મુઠિયા બનવાના છે. મારી ફરમાઈશ તો શનિ રવિમાં હોય છે, મુઠિયા ભાવે છે. એટલે શનિ રવિમાં ખાઈશું આપણે. ટાઈગર આવવા દે આ બાજુ ગાડી પાછળ લે. હા, રાઈટ ટર્ન. સુપ સુપ સુપ. હા, તો અત્યારે જો હું દૂધીના મુઠિયા બનાવવા માટે દૂધી છીણી લીધું. તો આર્યા કહે છે મારે છીણી લીધું. જો અત્યારે મારી જોડેથી લઈને આર્યા છીણે છે. જો આર્યા કહે છે મારે છીણવી છે મમ્મી, મને છીણવા દો. બતાય તારું મજા આવે છે છીણવાની? હે આરું ફટાફટ કર. ચાલો આરું જલ્દી. આરું બહુ શોખ થાય નહીં? આરું બધું કામ જે હું કરતી હોય બધું જ એને કરવાનું. આરું જે બી હું જ કરતી હોય કામ તરત જ એ પણ આવી જશે, મમ્મી મને આપો કરવા માટે. ચલો તો મેં અત્યારે છે ને દૂધીને છીણી લીધી છે, એનું છીણ કરી દીધું છે છીણીને. અને અહીંયા મરચાં, આદું અને લસણ ને ધાણા જીરું છે, અને પેસ્ટ બનાવવાની છે. અને અહીંયા જો મેં લોટ લઈ લીધો છે ચણાનો. આમાં તમે બીજો લોટ પણ એડ કરી શકો છો, ભડકું છે, ઘઉંનો છે, પણ મને ખાલી ચણાનો લોટ હોય ને એ વધારે ભાવે છે કીર્તિને, એટલે મેં ખાલી ચણાનો લોટ જ લીધો છે. અને એમાં મરચું, હળદર અને મીઠું અને હિંગ ને બધું નાખી દીધું છે. હવે એની બસ એને ગોલ કરવાનું છે. તો અત્યારે મારા દૂધીના મુઠિયા જો રેડી થઈ ગયા છે, અને ખાવા માટે કીર્તિ જો આવી પણ ગયા છે. એમને તો જો હજી વઘાર્યા નથી ને ખાવાનું ચાલુ કરી દીધું છે. વઘારવા તો કેવા બન્યા છે ટાઈગર? ચાક તો કેવા બન્યા છે? મસ્ત બન્યા. સારું હજી વઘારવાના છે. અને સારું ખાઈને કે તો કેવા બન્યા? મસ્ત બન્યા. ટેસ્ટી છે. ચલો તો હવે આપણે મસ્ત વઘાર કરી દઈએ. તો જો અત્યારે આપણા દૂધીના મુઠિયા છે મસ્ત સ્ટીમ થઈ ગયા છે. હવે વઘાર કરી દઈએ. ચલો તો અહીંયા જો વઘાર માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં થોડી રાઈ એડ કરી દઉં. પછી રાઈ થોડી સાંકળી જાય પછી અંદર જીરું, હિંગ, લીમડો, થોડા તલ, બસ બધું સાંતળી જાય પછી એમાં આપણે દૂધીના મુઠિયા છે એ એડ કરી દેવાના. પછી એને હલાવી દઈએ. પછી આપણે ઉપરથી એમાં લીલો મસાલો એડ કરી દઈશું. અને મસ્ત દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. એટલી મસ્ત સુગંધ આવે છે અને એટલા સરસ બન્યા છે કે આ લોકો તો અડધા તો ખાઈ લીધા. ટાઈગરે તો જો અડધા ખાઈ લીધા નહીં ટાઈગર? અને જો હજી ઊભો છે રાહ જોઈને વઘાર થઈ જાય એટલે મમ્મી લઈ લો. બહુ જ મસ્ત બન્યા. ચલો તો જો આપણા દૂધીના મુઠિયા મસ્ત વઘાર થઈ ગયું છે, રેડી થઈ ગયા છે. તો અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા હતા અને અમારે મારા ફૂઈજી સાસુને ત્યાં જવાનું હતું. તો અમે ત્યાં ગયા તો એના કાકા છે એમને બહુ બધી આઈસ્ક્રીમ લાવ્યા હતા નહીં યારું? અને આર્યાએ બહુ બધી આઈસ્ક્રીમ ખાધી અને બહુ મજા કરી નહીં યારું? હા. અને પછી અત્યારે અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને બસ હવે સૂવાની તૈયારી છે. ટાઈગર તો જો સૂઈ પણ ગયો છે. ટાઈગર તો સૂઈ ગયો છે. બસ હવે આર્યાને મારે સૂઈ જવાનું છે. સવારે સ્કૂલે જવાનું છે ને આર્યાને વહેલા. હા, હું સવારે સ્કૂલે જઈશ. એટલે હવે વહેલા સૂઈ જવું પડે ને. હા. તો પછી વહેલા ના ઉઠાય. હા, વહેલા ના ઉઠાય. તો આજનો આ વિડીયો અમારો હું અહીંયા જ સમાપ્ત કરું છું. ને આજનો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કરી દેજો. બાય બાય. બાય બાય.